સમાચાર વડોદરાથી હાથીખાનામાં ખાખીને ખુલ્લો પડકાર। એક જ રાતમાં 10 થી 12 દુકાનોના તાળા તોડીને લાખોની ચોરીને અંજામ આપવામાં આવ્યો। સૌથી ભરચક અને ધમધમતા હોલસેલ બજારમાં ચોરી કરાઈ। દુકાનોના તાળા તોડીને ચોર દુકાનોની અંદર પ્રવેશ્યા। આરામથી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા। વડોદરાના હાથીખાના વિસ્તારમાં તસ્કરોએ પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો છે। શહેરના સૌથી વ્યસ્ત અને ધમધમતા હોલસેલ માર્કેટમાં એક જ રાતમાં 10 થી 12 દુકાનોના તાળા તોડી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ચોર નિર્ભય બનીને દુકાનોમાં પ્રવેશતા જોવા મળે છે। આ ઘટનાએ શહેરની કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે। દુકાન છે 15-20 દુકાન થયો છે। મેન રોડ ઉપર જ છે દુકાન। કેશ જ ગઈ છે બધી। સવારે 4 વાગ્યાની વાત છે। દુકાનમાં આવ્યા છે, તાળા તોડ્યા છે ને અંદર ગયા છે। જે રકમ હતી એ રકમ લઈને જતા રહ્યા છે। આશરે કંઈક 2.5 થી 3 લાખ રૂપિયાની હતી, જેમાં 12 થી 13 દુકાનોનો તાળા તૂટેલા છે એક સાથે, અને લગભગ એનો ટાઈમિંગ 3:30 થી માંડીને 4:30 સુધીના છે। એમાં 3 માણસોના સીસીટીવી કેમેરામાં ફેસ નથી દેખાતા, કારણ કે આખો બાબા સૂટ પહેર્યો છે અને માસ્ક બી પહેરેલા છે। તો વડોદરામાં આ ઘટના બની છે। હાથીખાના ખૂબ જ ભરચક વિસ્તાર, અને ત્યાં રાત્રે 10 થી 12 દુકાનોના તાળા તૂટ્યા અને ત્યારબાદ ચોરોએ આ ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા। સાયલા સર્કલ પાસે બ્રિજ નીચે જાહેરમાં 2 પરિવારો વચ્ચે મારામારી થઈ। બંને પરિવારો વચ્ચે હિંસક મારામારી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો। પોલીસ હાજરીમાં પણ બંને પરિવારના સભ્યો વચ્ચે છૂટા પથ્થરોના ઘા મારવાના દ્રશ્યો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા। નેશનલ હાઈવે પરના મુખ્ય રસ્તા પર મારામારીની ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી સ્થિતિ સર્જાઈ। દીકરીને ભગાડી જવાના મનદુખ બાબતે બંને પરિવારો વચ્ચે મારામારી થઈ હોવાની ચર્ચાઓ છે। મારામારીમાં 2 થી 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે। સુરેન્દ્રનગરની આ ઘટના કે જ્યાં 2 પરિવારો વચ્ચે મારામારી થઈ અને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે યુવતીને ભગાડી જઈને પ્રેમ લગ્ન કર્યા બાદ પરિવાર વિફર્યો હતો અને બંને પક્ષ સામસામે આવી ગયા। દીકરીને ભગાડી જવાના મનદુખમાં મારામારી થઈ। સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અક્ષય, આ બ્રિજ નીચે 2 પરિવારો સામસામે આવ્યા છે, શું જાણકારી? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર સાયલા ગામ પાસે જે ઓવરબ્રિજ આવેલો છે તે ઓવરબ્રિજની નીચેના ભાગમાં જે છે એ આ બંને પરિવારો વચ્ચે કોઈ વાતને લઈને સમાધાન માટે અંદાજે 2 કલાક સુધી બંને પરિવારો વચ્ચે વાટાઘાટો ચાલી હતી, પરંતુ ત્યારબાદ ક્યાંક બંને પરિવારો જે છે એ ઉશ્કેરાઈ ગયા હતા અને બંને પરિવારો વચ્ચે મારામારી જે છે એ હિંસક રૂપમાં પરિણમી હતી। બંને પરિવારના જે સભ્યો છે છૂટા પથ્થરોના ઘા વડે એકબીજા પર જે છે ફેંકવા લાગ્યા હતા અને એમાં બંને પરિવારના વ્યક્તિઓ છે અંદાજે 2 થી 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। પોલીસનો જે કાફલો છે એ ઘટના સ્થળે પહોંચવા છતાં ત્યારે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેમ બંને પક્ષોએ મારામારી ચાલુ રાખી હતી, જેને લઈને ક્યાંક ને ક્યાંક સાયલામાં પોલીસની જે કામગીરી છે તેની સામે સવાલો ઉભા થયા છે। સાયલામાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે સાવ ખાડે ગયો હોય તેવું ચોક્કસથી હાલ લાગી રહ્યું છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, પરંતુ જે હિંસા સામે આવ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો। જી આભાર અક્ષય જાણકારી આપવા માટે। પૂર્વ મંત્રી અને ધારાસભ્ય નિમિષા સુથારે ભાંગરો વાટ્યો। મંચ પર બોલતા બોલતા નિમિષા સુથાર ગૂંચવાઈ ગયા। નિમિષા સુથારે નિર્મલા સીતારમણને ડિફેન્સ મિનિસ્ટર ગણાવ્યા। નિમિષા સુથારે ફાઇનાન્સને ડિફેન્સ બનાવી દીધું। પ્રાસંગિક ઉદ્બોધનમાં નિમિષા સુથારે આ ભાંગરો વાટ્યો છે। નિમિષા સુથાર બોલ્યા, ડિફેન્સ એટલે ફાઇનાન્સ મિનિસ્ટર। વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં નિમિષાબેને આ ભૂલ કરી। આજે દેશની પહેલા ડિફેન્સ મિનિસ્ટર જે છે આપણે સૌ કોઈ જેને જાણીએ છીએ, ઓળખીએ છીએ, અને ડિફેન્સ એટલે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે નિર્મલા સીતારામન પણ નરેન્દ્ર મોદી સાહેબના કેબિનેટમાં કામગીરી કરીને પૂરા દેશને ચલાવે છે। પંચમહાલથી સમાચાર। કૃષિ મંત્રી રમેશ કટારાની આળસુ અધિકારીઓને ટકોર। રમેશ કટારાએ શિક્ષકોને ટકોર કરી। શિક્ષકો ભણાવવાનું મૂકી મોબાઈલમાં વ્યસ્ત રહે છે। આપણા વડીલો 500 થી 1000માં નોકરી કરતા, આજે સારા પગાર મળે તો પણ ભૂખ ભાંગતી નથી। સરકારી સુવિધાઓ લઈને પણ શિક્ષકો સરકાર સામે વિરોધ કરે છે। આપણા બાપ દાદાના વડીલોને પૂછજો, ઉમરલાયકને પૂછજો, ગામની અંદર નિશાળ નથી, નિશાળ
એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બિલ ભરવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો. રાજકોટથી સમાચાર. જમાઈએ નાનાજીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી. શહેરના વિમલનગર વિસ્તારની ઘટના. પત્ની સાથેના વિવાદે કરુણ વળાંક લીધો. પત્નીના ઘરે પહોંચી પ્રવીણભાઈ શાહની હત્યા કર્યાનો આરોપ છે. હુમલામાં મૃતકના પત્ની પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. હત્યા બાદ આરોપી વિવેક ગોસ્વામી ફરાર થયો. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ હતો. મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી ઇનકાર. મૃતકના પુત્રીએ પોલીસ પર ગંભીર આરોપ મૂક્યા. પરિવારે 22 મેના દિવસે યુનિવર્સિટી પોલીસને અરજી આપી હતી. પોલીસ દ્વારા સમયસર કામગીરી કરવામાં આવી હોત તો ઘટના ન બની હોત. યુનિવર્સિટી પોલીસ આરોપીને બચાવતી હોવાનો પણ પરિવારે આરોપ મૂક્યો. પગલા ન લીધા એટલે મારા પપ્પા અત્યારે નથી મારી પાસે. જો એ લોકોએ પગલા લીધા હોત તો મારા પપ્પા અત્યારે જીવતા હોત. આ છોકરો આટલો ગુનો ન કરત. આ છોકરો ગુનો કરવા પાછળ બધું પોલીસ તંત્ર છે. 22 તારીખની મેં અરજી કરેલી હતી તો મારી છોકરીનું નિવેદન અને મારું નિવેદન કેમ ન લીધું, અમારી કેમ એને સ્વીકાર્યું નહીં. શું અમને એ કહેશે કે ભાઈ આ અમે તમને સંતોષ આપીએ છીએ કે આ કાર્યવાહી થાય તો જ અમે અહીંથી બોડી સ્વીકારશું, ત્યાં સુધી બોડી સ્વીકારવામાં નહીં આવે. પોલીસ ઉપર તો ફૂલે ફૂલ આક્ષેપ છે. સેટિંગ કરેલા છે કાયદેસરના. એમ જયસિંહ ઝાલાને 3 વખત ફરિયાદ કરેલી તો લેડીઝને ફોન કરીને કેમ કહેવું જોઈએ ફરિયાદીને કે ભાઈ તમે ન્યા જઈને સહી કરાવો? એમ કયા કારણથી? એને દારૂમાંથી છોડાવેલો છે. કેટલી વખત એ રૂબરૂ એના મોઢે બોલેલો છે છોકરો કે આ પોલીસવાળો મને દારૂમાંથી છોડાવે છે. પંચમહાલમાં શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. રવિવારની રજા અને અધિક માસને લઈ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા. વહેલી સવારથી ભક્તોએ માતાજીના જયઘોષથી માઈ ભક્તોએ મંદિર પરિસર અને ડુંગર ગુંજવી દીધો. સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, શું વિગત? ચોક્કસ આજે રવિવારે રજા સાથે સાથે જ હવે જે રીતે વેકેશન ખુલી ગયું છે અને સાથે જ બાળકોને સ્કૂલમાં જવાનું શરૂ થયું છે ત્યારે અધિક માસ છે ને અધિક માસમાં જે માતાજીની શક્તિપીઠના દર્શન કરવાનું ખૂબ જ મહાત્મય રહેલું હોય છે. જેથી આજે વહેલી સવારથી જ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. વહેલી સવારે મંગળા આરતીમાં પણ હજારો ભક્તોએ દર્શન કર્યા હતા અને હાલ પણ જે ભક્તોનો પ્રવાહ છે તે અવિરત જોવા મળી રહ્યો છે. જે હાલ અધિક માસ ચાલી રહ્યો છે. અધિક માસની આવતીકાલે સોમવતી અમાસ્યા અને પૂર્ણાવતી છે. પૂર્વે માતાજીના દર્શન કરવા માટે ભક્તો આજે પણ મોટી સંખ્યામાં હાલ આવતા જોવા મળી રહ્યા છે. જી આભાર રાજેશ, જાણકારી આપવા માટે.